સીએસકે એક એવી ટીમ છે જે કાંઈ બી કરી શકે, માત્ર 2 કે 3 મેચ જીતવાની છે અને એ લોકો ક્વોલિફાય થઈ શકે, પણ ખબર નહીં એ લોકો શું કરી રહ્યા છે. ચેપકમાં એને પંજાબ વાળા એમને હરાઈ ગયા. પહેલા ઋતુ ટોસ હાર્યો, પછી મેચ હાર્યો. ટોસ હારીને બેટિંગ આવી એમની. બેટિંગમાં ભાઈ તો ટેસ્ટ રમવા લાગ્યા. એક બાજુ રહાણે ટેસ્ટ રમવા લાગ્યો 24 બોલ 29, એક બાજુ ઋતુરાજ રમવા લાગ્યો. વિકેટો ફટાફટ પડી. શિવમ દુબે વર્લ્ડ કપમાં સિલેક્ટ થઈ ગયો છે ભાઈ, એટલે પહેલા બોલે તો આઉટ થવાનો હતો. પહેલા બોલે એલબીડબ્લ્યુ આઉટ થઈ ગયો. વાહ. રવિન્દ્ર જડેજા બી સિલેક્ટ થયો છે, એને બી 4 રન માર્યા. કાલે હાર્દિક પાંડ્યા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, આ લોકોના બી 1-1-0 આવા જ રન હતા. મતલબ જે વર્લ્ડ કપમાં સિલેક્ટ થયું છે એ મતલબ આવું કરવાનું. એક બાજુ આપણો ગોગી હર્ષદીપ સિંહ એ બી સિલેક્ટ થયો, એને 54 રન ખાધા કાલે. હે ભગવાન, આપણે સિલેક્ટ કેવી ટીમને કરી છે, જ્યાં રિંકુ સિંહ હતો તો આવા લોકોને સિલેક્ટ કરીએ. આ બધા લોકો આઉટ થયા પછી આપણો આવ્યો મહેન્દ્રસિંહ ધોની. 19 ઓવર બેટિંગ કરવા આવ્યો, ત્યારે બધાને એમ હતું કે 600 ચોગ્ગા આવશે. અને પંજાબ વાળાએ લાવી દીધો રાહુલ ચહરને બોલિંગમાં. એટલો ગુસ્સો આવ્યો, ખબર છે ધોની સ્પિનર સામે એટલું નહીં રમી શકતો. રાહુલ ચહરે આવીને માત્ર 2 રન આપ્યા ઓવરમાં, અને ધોની ફરીથી 20મી ઓવરમાં સ્ટ્રાઇકમાં આવ્યો. ત્યારે આવી ગયો આપણો ગોગી. જી હા, ગોગી આવી ગયો બોલ નાખવામાં. એ બી વાઇડ નાખવા લાગ્યો. તો બી આપણા મહેન્દ્રસિંહ ધોનીએ ત્રીજા બોલે 6 મારી દીધી. એના પછી એક બોલ ઉપર નાખ્યો, એમાં ધોની સહેજ ગુસ્સો થઈ ગયો. તો વાઇડ હતો તોય વાઇડ ના આપ્યો, અને એમની જોડે રિવ્યુ પણ નથી. છેલ્લા બોલે એ જડીને બોલ પાછળ જાય છે, અને એમાં 2 રન ના આવી શકે તો બી ધોની દોડી જાય. ત્યારે આકાશ ચોપરા બોલે છે કે આજ સુધી ધોની નોટ આઉટ રહ્યો છે, કોંગ્રેચ્યુલેશન, 8મી વખત બી નોટ આઉટ રહેશે. આપણે ધોનીભાઈ આટલા ક્રીઝથી દૂર રહી ગયા અને રનઆઉટ થઈ ગયા. 163 નો ટાર્ગેટ આવ્યો. બેર્સ તો રાયલી રૂસોએ આઈને ધોવાડી ચાલુ કરી દીધી, અને આવા ટાઈમે 36 બોલે 36 રન જોતા હોય ત્યારે શાર્દુલ ઠાકુર કોઈ દિવસ સાથ ના આપે. ભાઈએ એક ચોગ્ગો આપ્યો, નો બોલ આપ્યો, 24 રન કરી દીધા. એક બાજુ પેલો મુસ્તફિઝુર રહેમાન મેડન ઉપર મેડન નાખે, અને આપણા શાર્દુલભાઈ 600. કાલે એલએસજી અગર એમાં જીત તો એલએસજી માટે ખરાબ અને સીએસકે માટે સારું એવું થતું. આજે સીએસકે જીતતું તો એલએસજી માટે ખરાબ થતું. બંનેમાં ઊંધું કરી ના. એકમાં એમઆઈ હાર્યું, એકમાં સીએસકે હાર્યું. હવે 10 મેચ થઈ છે, 5 જીત્યા છે, 5 હાર્યા છે. આગળ શું થશે તો મને ખબર નહીં. એક વાત તો નોટિસ કરી, ઇન્ડિયાની ટીમ બહાર પડી છે ત્યારથી કોઈનું પરફોર્મન્સ નહીં આવતું સિવાય વિરાટ કોહલી. હવે આવી ટીમ સાથે આપણે કપ નહીં ઉઠાઈને લઈ શકીએ. એવામાં હર્ષલ પટેલે આવો કેચ કરીને યુઝવેન્દ્ર ચહલની કમી પૂરી પાડી દીધી અને આવો પોસ્ટ કર્યો. ત્યાં ચહલભાઈથી રહેવાય નહીં, એને જવાબ આપી દીધો કે મારો પોસ્ટ કેમ તે આવો કર્યો, તને કોપીરાઇટ મળશે. મતલબ આઈપીએલ છે કે શું ચાલી રહ્યું છે. આજની મેચ પણ જોરદાર છે, આરઆર વર્સિસ એચઆરએચ. તમે કોને સપોર્ટ કરો છો? હું તો ફૂલ આરઆરને સપોર્ટ કરું છું. મને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દેજો. આજની મેચનું હું પ્રિડિક્ટ કરું આજે તો આરઆર જીતશે. તમારું શું ઓપિનિયન છે મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રામ રામ.